લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ગોવિંદપુરા ગામેથી યુવતીને મનીષ વાઢેર નામનો શખ્સ ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો હતો. ધારી તાલુકાના સુખપુર ગામમાં રહેતા ભરતભાઈ ખીમાણીયાની દીકરી હેતલને મનીષ વાઢેર નામનો શખ્સ બદનામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો હતો. ગોવિંદપુર ખાતે ખેત મજૂરી કરતા પરિવારની દીકરી હેતલને મનીષ વાઢેર ઉપાડી જતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. આરોપી મનીષ દ્વારા અગાઉ હેતલને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે હેતલે સ્વીકાર કરતા મનીષ સાથે મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે મનીષ આ ભરતભાઈના ઘરે પણ આવવા લાગ્યો હતો અને ભરતભાઈના પરિવારમાં વિશ્વાસ કેળવવા લાગ્યો હતો. અચાનક એક દિવસ મોકો જોઈને દીકરી હેતલને લઈને ફરાર થઈ ગયો હતો, જેની જાણ હેતલના માતા પિતાને થતાં તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. હાલ ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આરોપીને પકડવાના સખત પ્રયાસો ચાલુ છે. ધારી પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. વનરાજભાઈ ડામોર, ધારી. વાડીએ હતા અને હાલતા થઈ ગયા, હાલતો થઈ ગયો ને તો મેં અમને હાથ કર્યો કે અહીંયા આવો. તો પછી મને એને ધમકી મારી, એમ કીધું કે તમારા માથે હું જે તેથી 4 વ્હીલ ચડાવી દે. એટલે મેં કીધું ભાઈ મેં તને કાંઈ કીધું? તો એ તરત વયો ગયો. બીજે દી આવો બનાવ બન્યો. બપોરે હું હોતી હતી, મારી દીકરી નાવા ગઈ, પછી બહાર આવી તો મારી દીકરીનો કોઈ પતો નહોતો. જરીક મદદ કરજો કોક. તમારું નામ શું છે અને ઘટના શું બની છે? મારું નામ ભરતભાઈ કાંતિભાઈ ખીમાણીયા. અને ઇન્સ્ટામાં છોકરીને જોતીને એમાંથી ઓળખા મળ્યા. એટલે અહીંયા આવ્યા ને બેન માની બેન ભાઈ સામાન રાખ્યો. પછી અમે જ્યાં વાડીયાના હતા અને અહીંથી દિવસનો 3 વાગે ફોરમાં બેહાડીને વીજ, કોઈને ખબર નથી. અમે 1 વાગે વાડીએ ગયા અને પછી ગાડી લઈને આવ્યો અને લઈને બી ગયો ને જાણ મળી કે એ 10 છોકરીઓને લઈ ગયો છે. એ છોકરીઓને શું કરે છે ત્યાં લઈને કોને ખબર, એ કાંઈ બહુ ખબર નથી. અમે ગરીબ માણસ છીએ, એને એવું કર્યું છે અને તાંત્રિક વિદ્યા જાણે છે એમ વાત મળી છે. મારું નામ પરસોત્તમભાઈ હોજીત્રા છે અને હું એની બાજુમાં રહું છું, ભાઈ ભરતભાઈની બાજુમાં પટેલ છું. આ બનાવ બન્યો એ તારીખ 5/5 અને અંદાજે 1.5 થી 2 ના ગાળામાં બન્યો છે. અને ભાઈ આવી કોઈને ખબર નહોતી એમ એ લઈ ગયો છે. પછી જેણે ધમકી આપી હોય એ તો પાછો આપણને ખ્યાલ નથી, બરોબર. અને જે અહીંયા ઢોલ નગારા લગ્ન હતા દરબારના, એ અવાજમાં કોઈને ખબર પડી નહીં અને લઈને વયો ગયો છે. સફેદ મોટર હતી.